અહીંયા મસ્જિદ છે અને અહીંયા સામે મદ્રસા છે અને અહીંયા આમિલ સાહેબ છે એનું બી રહેવાની દેવરી અહીંયા છે ને દેવરી ઉપર જ છે અહીંયા બાજુ અને આગળ જાવ તો રોઝા છે આપના અને यहाँ बाजू मैं एक वस्तु कहता भूली गयो कि भाई रेलवे स्टेशन भी नजदीक છે બસ સ્ટેશન भी नजदीक છે અને તમારે એરપોર્ટ भी नजदीक છે તો બિલકુલ ઈઝી છે અને લાઈફ એકદમ ઈઝી સોર્ટ આઉટ થઈ જશે તમારી અને ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ બેસ્ટ છે. Hi guys, how are you? Hope you are amazing. David smile because smile is a medicine of life. અને આજે મેં આવી ગયો છું વડોદરા આજવા રોડ પર અને અહીંયા બાજુ બુરાની પ્લાઝામાં આપ દેખી શકો છો. તો શું તમે મારી જોડે બુરાની પ્લાઝામાં આવવા માંગો છો? આવવા માંગો છો? આવવા માંગો છો? આવો. સલામ અલૈકુમ. વાલેકુમ સલામ. કેમ છો? કેમ મજા મજા. બસ ફાઇન. બેઠો. તમારી જે આ બુરાની પ્લાઝા નો તમારો પ્રોજેક્ટ છે ઘણો ફાઇન છે અને ઘણી પ્રાઇમ લોકેશન છે. એક બાજુ મદ્રસા છે અને એક બાજુ મસ્જિદ છે અને રોઝા બી એકદમ કરીબ છે. તો તમારા જે પ્રોજેક્ટ છે કઈ જણાવશો? અમારો પ્રોજેક્ટ છે ને જે બુરાની પ્લાઝા કરીને છે એ 2 BHK ને 3 BHK નો આખો એપાર્ટમેન્ટ છે. એ ટ્વિન એપાર્ટમેન્ટ છે. બાજુ બાજુ બે એપાર્ટમેન્ટ છે. બેને ભેગા કરી ટ્વિન એપાર્ટમેન્ટ બનાવ્યા છે અમે. એમાં A વિંગ અને B વિંગ એ રીતના છે બુરાની પ્લાઝા. જેમ તમે કદાચ તાજ બુરાની નામ સાંભળ્યું છે, તાજ બુરાની તમે જોયું, બસ એ ટાઈપનું જ છે આપણ બિલ્ડિંગ. ને આ જે આજવા રોડ પર છે એ 14 ફ્લોરનું આખું બિલ્ડિંગ છે આપણે. 14 ફ્લોર. હા, 4 માળાની બિલ્ડિંગ છે આખી. ને આવું મોટું કદાચ બિલ્ડિંગ હવે કદાચ નેક્સ્ટ ટાઈમ બને પણ નહીં. ને આપણું સૌથી પહેલું બિલ્ડિંગ છે આપણું જે આ રોડ પર જે પ્રાઇમ લોકેશન છે, જે ડભોઈ અને આજવા રોડને લિંક કરી ને બનેલું બિલ્ડિંગ છે આ. ને અહીંયાથી તમારે એરપોર્ટ બી નજીક પડે છે અને જે લોકોને અહીંયાથી દાહોદ, ગોધરા, લુણાવાડા, હાલોલ જવું હોય તો આ લિંક રોડ જ છે અહીંયાથી. અને આ બાજુથી જે ડભોઈ રોડ છે એ પણ લિંક કરે છે આ રોડને. તો અહીંયાથી જેને રાજપીપળા છે, છોટાઉદેપુર છે, કાંવાટ છે, તો અહીંયાથી બી આ લિંક રોડ છે, તો અહીંયાથી પણ જવાય છે. એટલે એકદમ પ્રાઇમ લોકેશન છે આ બિલ્ડિંગ. ને નીચે અમે દુકાનોનું આયોજન કરેલું છે અને ઉપર 2 BHK અને 3 BHK નું આખું એપાર્ટમેન્ટ બનાવેલું છે. અને લગભગ તમે જોયું હશે તો 70% કામ, મોર દેન 70% કામ પતી ગયું છે. હવે ખાલી 25-30 જેવું કામ બાકી છે. તો એ બી અમે લગભગ એકાદ વર્ષ કે 1.5 વર્ષમાં અમે પોઝિશન આપી દઈશું. ઓકે, તો અત્યારે કોઈ સેમ્પલ ફ્લેટ બનેલો હોય તો અમારે બતાવશો? હા, સેમ્પલ ફ્લેટ રેડી જ છે. કે જે વ્યુઅર્સ હશે દેખશે તો અંદાજ આવશે કઈ રીતનો હા, ફ્લેટ છે. ચોક્કસ બતાવીએ તમારે. આમાં 2 લેયર પાર્કિંગ આપેલું છે આપણે. નીચે બેઝમેન્ટમાં પણ છે અને ઉપર પણ પાર્કિંગ છે. અચ્છા, અહીંયા બી પાર્કિંગ છે. હા. ઓકે. ઓહો, પાર્કિંગ ઘણું મોટું છે નહીં? એટલે પાર્કિંગ ની તો કોઈ પ્રોબ્લેમ જ નથી. ના, કોઈ પ્રોબ્લેમ નથી પાર્કિંગ. અને 2 લેયર્સ છે તો એકદમ જ ફાઇન છે. આ મસ્જિદ છે અહીંયા બાજુ આપ દેખી શકો છો અને અહીંયા બાજુ મદ્રસા છે, બિલકુલ કરીબ છે મસ્જિદ. આનાથી પ્રાઇમ લોકેશન કઈ હોઈ શકે વડોદરામાં? ઓલમોસ્ટ 75% કામ થઈ ગયું છે. 75% કામ પતી ગયું છે. ઓકે. ને 1 થી 1.5 વર્ષમાં અમે પોઝિશન આપી દઈશું. ને આ તમે જુઓ, અને દાદરનું અમે જગ્યા બી સારી એવી આપી છે. ઓકે. અને આ લિફ્ટ માટેની જગ્યા છોડેલી છે. ઓકે, બે લિફ્ટ આવશે. હા, ઓકે, ફાઇન. ને હવા ઉજાસનું અમે સારું એવું ધ્યાન રાખ્યું છે. હા, દેખાય છે એકદમ જ ફાઇન છે હવા ઉજાસ. વેન્ટિલેશનમાં તમારે કોઈ જાતનું કોઈ તકલીફ પડે એવું નથી. ને આ તમે જુઓ છો તો એક ફ્લોર પર 4 ફ્લેટ છે. ઓકે. એમાં 3 BHK ના 2 અને 2 BHK ના 2 ફ્લેટ છે. ઓકે, ફાઇન. ને આટલો મોટો ફ્લોર બી કોઈ આપે નહીં. હા, ને સ્પેસ બી ઘણી છે, ફાઇન સારી એવી છે. અહીંયા ગ્રીનરી બી કરી શકો છો. હા, ગ્રીનરી કરી શકો. તમારે ઘરનું કંઈક આવ્યો મહેમાન, 3-4 થાલ બી કરવા હોય તો તમે કરી શકો આરામથી. ઘણું ફાઇન છે. વાહ, હા તો એવું આવી ગયું છે, દુબઈમાં ના આવી ગયા એવું લાગે છે. અરે વાહ, સ્પેસ ઘણો ફાઇન છે. આ 3 BHK નું આપણે આખું ઇન્ટિરિયર કરેલું છે. ઓકે. હા, આ કિચન એરિયા છે અને આ તમે તમારું ડાઇનિંગ બેઠીને તમે કરી શકો. હા, યાર થાલ બી તમે અગર આપનામાં તો થાલની સિસ્ટમ છે, થાલ બી છે. અધરવાઇઝ અહીંયા બાજુ કિચન બી સ્પેસ એકદમ જ ફાઇન છે કિચન નો. બાજુમાં વોશ એરિયા છે. અચ્છા, વોશ એરિયા બી છે. ઓકે, ફાઇન. ઓકે. હવા ઉજાસ ને अच्छी व्यवस्था છે અહીંયા બાજુ. એ વસ્તુ મેં દેખી છે. આપણે પ્લાનિંગ જે ટાઈપનું કર્યું છે ને કે હવા ઉજાસને કોઈ તકલીફ જ ના પડે. ઓકે. તમારે સવારે લાઇટ ચાલુ કરવાની જરૂર જ નહીં હોય.
બધી બાજુ એ દેખવું છે કે એકદમ જ લાઇટિંગ ને છે. એકદમ જ ફાઇન છે. મને એ વસ્તુ ઘણી ફાઇન લાગી અહીંયા બાજુ. આ એક માસ્ટર બેડરૂમ છે, ઓકે ફાઇન. એમાં બાથરૂમ અને ટોયલેટ આપેલું છે આપણે. તમે કમ્પ્લીટ કરીને જ આપશો બધા ફ્લેટ? ના ના, આ તો ખાલી એક સેમ્પલ સેમ્પલ બતાવ્યો છે કે આ રીતના તમે પોતાનું ઇન્ટિરિયર કરી શકો છો, પ્લાનિંગ ઇન્ટેરિયર કરી શકો છો. સેમ્પલ છે. આપણે ખાલી ખોખું જ આપીશું હા ખોખું આપણે એવું ના interior- સોચતા કે ફર્નિચર કરીને આપશે. અને કઈ બીજો માસ્ટર બેડરૂમ છે, અચ્છા ઓકે. આ પણ બાથરૂમ ટોયલેટ. બધી બાજુ ફાઇન છે એકદમ. સ્પેસ સારી છે બાથરૂમમાં બી નહીં? બહુ ખુલ્લો એરિયો છે એકદમ જ ફાઇન. કેમ ભાઈ બધી વાત સાચી, પણ બોરાની પ્લાઝામાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ અને ફ્લેટ લે છે, એનામાં ફેસિલિટીઝ શું મળે છે? આમાં છે ને અમે એમ્યુનિટીઝમાં ત્યાં બાજુ અમે લિફ્ટ આપીશું, પછી 24 અવર્સ પાણી સપ્લાય આપીશું, અમે સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી આવશે ને 24/7 પ્લસ અમે પાર્કિંગ આપીશું 2 લેયરમાં, પ્લસ જીમ અને યોગા હોલ આપીશું અમે, પ્લસ અમે ત્યાં બાજુ ગાર્ડન બનાવીને આપીશું, નાના મોટા છોકરાઓ રમી શકે સિનિયર એ ટાઈપનું સિનિયર સિટીઝન. હા, એ સિટિંગ સિટિંગ એરિયા ને એ બધું પણ અમે આપીશું, અને સ્વિમિંગ પુલ મેન અમે આપવાના છીએ. હા સ્વિમિંગ પુલ ખાસ. ભાઈ આ બધી વસ્તુ સાચી કે પ્રાઇમ લોકેશન છે, ઘણું ફાઇન છે, બધું જ છે. ફ્લેટો બી મને કામમાં પસંદ પડા, હવા ઉજાસ બધું ફાઇન છે, પણ હમણાં ઘોટાલાઓ ઘણા ચાલે છે. ના ના, અમારા ડોક્યુમેન્ટ તો બરાબર છે ને? હા ના, એવું નથી. અમારા આ પ્રોજેક્ટ નહીં, અમારા બધા જ પ્રોજેક્ટમાં અમારા ડોક્યુમેન્ટ ક્લિયર કરીને અમે ચાલતા હોઈએ છીએ. ને અમારું એવું કામ નથી કે બધા હવામાં વાત કરીએ. અમે દરેક ડોક્યુમેન્ટ ક્લાયન્ટને અમે પજેશન બી આપીશું, તો એ પજેશનમાં દરેક ડોક્યુમેન્ટ એને આપીશું અમે. એમાં દરેક ડોક્યુમેન્ટ આવી ગયા, એવું નહીં કે ખાલી દસ્તાવેજ કરીને દસ્તાવેજ ખાલી આપ્યું, એવું નથી. અમે નકશા આપીશું મંજૂર થયેલા, એને ઓર્ડર આપીશું ને રજા ચિઠ્ઠી આપીશું, એટલે પ્લેન ચેકની રિપોર્ટ આપીશું, એટલે બધા રિપોર્ટ અમે આપીશું. જેટલા બી ડોક્યુમેન્ટ્સ રિક્વાયર છે ચેકઆઉટ વાસ્તે બધા જ આપશો? બધા જ રિપોર્ટ અમે આપીશું, જે બી એ માંગશે દરેક રિપોર્ટ અમે પેપર આપીશું એને. ઓકે, અને બીજું થઈ જાય એમને. હા, બુરાણી પ્લાઝા પ્રોજેક્ટ એ અમારો રેરા એપ્રુવડ છે અને એપીએફ એપ્રુવડ છે, એટલે બેંકે એપ્રુવ કર્યું છે, એનો મતલબ એ છે કે અમારા ડોક્યુમેન્ટ પૂરેપૂરા છે. સો આ હાઈલી રેકમેન્ડ, એકવાર આપ વિઝિટ કરજો અને એકવાર દેખજો આવીને આજવા રોડ પર, અને મોબાઈલ નંબર આપેલો જ છે વિડીયોમાં, હાતિમભાઈને કોન્ટેક્ટ કરજો અને બધી જે ઇન્ફોર્મેશન તમારા મનમાં સવાલ હોય ક્વેશ્ચન કરજો, જવાબ આપશે તમારે. અને ઘણીવાર નેટવર્કમાં ના હોય તો વોઇસ મેસેજ નાખી દેજો વોટ્સઅપ પર, સાચું ને? પછી તમારે કોલ કરી દેશે હાતિમભાઈ. સો આ હાઈલી રેકમેન્ડ, એકવાર આવીને વિઝિટ કરજો, અને જો અગર તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય, ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ, ધી બેસ્ટ છે આ બુરાની પ્લાઝા. મને ખબર જ છે તમે આવવા જ માંગો છો, જરૂર આવજો.